વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 4 ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ. તો પહેલો સવાલ છે, હાલમાં સરકારે કોની અધ્યક્ષતામાં મંકી પોક્સની સ્થિતિ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો વર્તમાનમાં ડોક્ટર વી.કે. પોલ સાહેબની અધ્યક્ષતામાં. કોની અધ્યક્ષતામાં? ડોક્ટર વી.કે. પોલ સાહેબ. હવે તમને બી ખ્યાલ છે, જે મંકી પોક્સના વર્તમાનમાં ભારતમાં 4 કેસ આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું નિધન પણ થયું હતું. તો અહીં આગળ જેમ કે લાસ્ટ ટાઈમ જે કોરોના આઉટબ્રેક થયો હતો, તો બસ એના સ્તર પર અહીં આગળ વધુ માત્રામાં એક્ટિવનેસ છે. અહીં આગળ જો વાત કરીએ સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને, જ્યારે WHO દ્વારા જે મંકી પોક્સ છે એને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી, તો કેન્દ્ર સરકારે દેશમાં મંકી પોક્સની સ્થિતિ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેના અધ્યક્ષ છે ડોક્ટર વી.કે. પોલ. મંકી પોક્સથી સંબંધિત પ્રથમ મૃત્યુના જાણ બાદ જ આ કાર્ય કરવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ ભારતમાં નિદાન સુવિધાઓના વિસ્તરણ અને રોગ માટે રસીકરણની શોધ અંગે સરકારને માર્ગદર્શન પૂરું પાડશે. અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલના નેતૃત્વમાં આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. અન્ય સભ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ અને ફાર્મા અને બાયોટેકના સભ્યોનો બી સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધી મંકી પોક્સના 4 કેસ નોંધાયા છે, જેમાંથી કેરળમાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો છે. અને કેરળમાં મંકી પોક્સ જેવા લક્ષણ ધરાવતા એક યુવકે જીવ ગુમાવ્યો. આ પછી સ્વાસ્થ્ય મંત્રી, જે કેરળના સ્વાસ્થ્ય મંત્રી છે વીણા જ્યોર્જે, ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી. રાઈટ, ક્યાંના? કેરળના જે સ્વાસ્થ્ય મંત્રીની વાત છે. અને જો વિશ્વભરમાં મંકી પોક્સના કેસોની વાત કરીએ, તો બી WHO અનુસાર 78 દેશમાં મંકી પોક્સના 18,000 થી વધુ કેસ નોંધાયા છે. તમને ખ્યાલ છે, સરકારે મંકી પોક્સ માટે ગાઈડલાઇન્સ બી જાહેર કરી. સરકાર દ્વારા મંકી પોક્સના સંદર્ભમાં ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. સર, શું ગાઈડલાઇન્સ છે? તો દેખો, જેમ કે કોરોનામાં 14 દિવસનું આઇસોલેશન હતું, તો મંકી પોક્સમાં 21 દિવસનું આઇસોલેશન. ને આ પ્રકારનો સવાલ બનશે, કેટલાનું? 21 દિવસનું આઇસોલેશન. ત્યારબાદ ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની વાત છે. ટ્રિપલ લેયર માસ્ક વર્તમાનમાં જો સૌથી વધુ કેસ છે, તો બી 70% કેસ યુરોપમાં છે. કેટલા પરસેન્ટ? 70% કેસ યુરોપમાં છે અને 25% કેસ અમેરિકામાં છે. જે વર્તમાન સ્થિતિની વાત કરી, હાલમાં ગભરાવાની કોઈ જરૂર છે નહીં ભારતના સંદર્ભમાં. બટ હા, અહીં આગળ માસ્ક પહેરવાની સાથે સાથે, માની કે ભારત સરકારનું જે ગાઈડલાઇન્સ છે, હાથ ધોતા રહો, માસ્ક 3 લેયર વાળું પહેરો, જે પણ જખમ છે એને પૂરી રીતે ઢાંકી રાખો, અને જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ના થાઓ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહો. હોસ્પિટલ વોર્ડમાં જો સંક્રમિત અહીં આગળ રોગ અથવા સંદિગ્ધ રોગીના સંપર્કમાં આવનાર સ્વાસ્થ્ય કર્મીને ત્યાં સુધી ડ્યુટીની બહાર ના કરો કે જ્યાં સુધી એમના જે લક્ષણ છે, માને કે તેમના અહીં આગળ લક્ષણ વિકસિત ના થયા હોય, ત્યાં સુધી અમને પ્રોપર અહીં આગળ વોચ આઉટમાં રાખો. જે બી સ્વાસ્થ્ય કર્મચારી અહીં આગળ કોના સંપર્કમાં? સંક્રમિત જે મંકી પોક્સનો રોગ છે એના સંપર્કમાં આવ્યા. મંકી પોક્સ અહીં આગળ જે પણ કોઈ દર્દી સંપર્કમાં આવે છે, અથવા તો એના સાથે માને કે અહીં આગળ કોઈ દૂષિત ચીજ વસ્તુ જેવી કે એમની જે કપડાં છે, પથારી છે, આદિના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાઈ શકે. સંક્રમિતને આઇસોલેટ કરવા માટે અહીં આગળ અન્ય વ્યક્તિ સાથે ડિસ્ટન્સ જાળવો. ટેસ્ટ કરાવો જો તમને કોઈ લક્ષણ દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્ય અધિકારી પાસે. સાબુ અથવા પાણી, આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરી હાથની સ્વચ્છતા બનાવી રાખો. તો બી આ તમામ જો વાત કે સરકાર દ્વારા ગાઈડલાઇન્સની વાત છે. લક્ષણ શું છે મંકી પોક્સના? તો જો અહીંયા આગળ લક્ષણ પૂછી લે, તો બી લક્ષણમાં દેખો તાવ, ત્યારબાદ સ્કિન રેશ થઈ જાય. રાઈટ, સ્કિન રેશ એ માને ફુલ્લા જો વાત કરી, અને જે ચહેરાથી શરૂ થાય, ચહેરાથી શરૂ થઈ હાથ, પગ, હથેળી અને તળવા સુધી આ સ્કિન રેશિસ પહોંચે છે. ત્યારબાદ માથામાં દુખાવો, માંસપેશીઓમાં દર્દ, ગળામાં ખરાશ અને ખાંસી. તો આ તમામ લક્ષણ છે શેના? તો અહીં આગળ મંકી પોક્સના જો લક્ષણની વાત કરી. વર્તમાનમાં સરકાર એક્ટિવ છે. સરકાર કહે છે, માને કે સરકારે ટેન્ડર મંગાયા છે. કોની પાસેથી? ત્યાં આગળ અલગ અલગ કંપની પાસેથી બી ટેસ્ટ કિટ બનાવો જેનાથી ટેસ્ટિંગ જલ્દીથી થાય. ત્યારબાદ અહીં આગળ વેક્સિન બનાવો,
તો જેના માટે સરકારે 10 ઓગસ્ટ સુધી શું મંગાયા છે ટેન્ડર, ક્યાં સુધી 10 ઓગસ્ટ સુધી. અને આઈસીએમઆર કીધું છે કોણ, ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચની જો વાત કરીએ કે ભાઈ દેખો યાર અમે વાયરસને શું કરી લીધો છે, આઇસોલેટ કરી લીધો છે અને વેક્સિન બનાવવા માટે વાયરસને ડેવલપ કરી લીધો છે. ભાઈ જે બી કોઈ કંપનીને અહીં આગળ વેક્સિન બનાવી છે તો ભાઈ તમે લઈ જઈ શકો છો આ વાયરસ, જેના માધ્યમથી તમે અહીં આગળ વેક્સિન બનાવી શકો છો. તો આ પ્રકારનો સંદર્ભ છે શેના સંદર્ભમાં, મંકી પોક્સના સંદર્ભમાં. ચલો ઠીક છે. જેમ કે વર્તમાનમાં આપણી શું સિરીઝ ચાલી રહી છે, તો અહીંયા આગળ સાથે સાથે રિવિઝન સિરીઝ બી ચાલી રહી છે. શું ચાલી રહી છે, રિવિઝન સિરીઝ. તો એવા સંદર્ભમાં સાયન્સ એન્ડ ટેકના થોડા સવાલ બી લખાઈ દઈએ જે અભી હાલમાં ચર્ચામાં રહ્યા હતા, રાઈટ, રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી. દેખો જેમ કે ગઈકાલના સેશનમાં એક સવાલ ચર્ચામાં હતો, યાદ કરો, એક નીલી કેની સેન્ટર હતું, નીલી કેની સેન્ટર ચર્ચામાં હતું, જેમાં યાદ કરશો અહીં આગળ ઇન્ડિયન લેંગ્વેજ ટેકનોલોજી એઆઈ ફોર ભાષા, રાઈટ, નીલી કેની સેન્ટર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાષાના સંદર્ભમાં અહીં આગળ આઈઆઈટી મદ્રાસ દ્વારા અહીં આગળ પ્રમોટ કરવા માટે, ઇન્ડિયન ભાષાને પ્રમોટ કરવા માટે ઇન્ડિયન લેંગ્વેજ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયન લેંગ્વેજ ટેકનોલોજી જેનો હેતુ શું હતો, એઆઈ પર ભાષા. તો ભારતમાં જે વિવિધ ભાષાઓ છે તો તમામ ભાષાઓમાં જે અલગ અલગ સરકારી કાર્ય જે કામકાજ છે, સરકારી માહિતી છે, તો તમામ લોકોને પોતાની મૂળ ભાષામાં મળે એના માટેનો આ પ્રયત્ન હતો. નીલી કેની સેન્ટર જેના માટે આઈઆઈટી મદ્રાસ અહીંયા આગળ જો વાત કે જેના દ્વારા એસ્ટાબ્લિશ કરવાની વાત હતી. ત્યારબાદ યાદ કરો ઈસરો થી એક સવાલ હતો જે બનશે કે ભાઈ ઈસરોએ સેટેલાઇટ, રાઈટ, ઈસરોએ સેટેલાઇટ લોન્ચના માધ્યમથી કેટલા રૂપિયા જનરેટ કર્યા, ઈસરોએ સેટેલાઇટ લોન્ચના માધ્યમથી કેટલા રૂપિયા જનરેટ કર્યા, તો $279 મિલિયન, $279 મિલિયન, $279 મિલિયન જનરેટ કર્યા. કેટલા, 279. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. અને હા પછી એક આઈઆઈટી બી ચર્ચામાં હતી, રાઈટ, આને લખી લીધું હશે ને જે લખી ના શકે એ સ્લો કરીને દેખી લે. ત્યારબાદ એક આઈઆઈટી ચર્ચામાંથી આઈઆઈટી કાનપુર, કઈ આઈઆઈટી ચર્ચામાંથી, આઈઆઈટી કાનપુર. ખબર છે કેમ ચર્ચામાંથી, એમને જો વાત की પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, નિર્માણ એક્સલેટર પ્રોગ્રામ, નિર્માણ એક્સલેટર પ્રોગ્રામ ને આમાંથી વિધાન બની શકવાના સંદર્ભ છે. તો જે આ નિર્માણ એક્સલેટર પ્રોગ્રામ છે અને ડીએસટી સપોર્ટ કરે છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને આ જે નિર્માણ એક્સલેટર પ્રોગ્રામ છે શેના માટે છે, તો ભાઈ હેલ્થ કેર એન્ડ એગ્રીકલ્ચર ક્ષેત્રના સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે. શેના માટે, હેલ્થ કેર અને એગ્રીકલ્ચર ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટે. ત્યારબાદ યાદ કરશો આમાં કેટલા સ્ટાર્ટઅપને સિલેક્ટ કરવામાં, 15 સ્ટાર્ટઅપ્સને, અને તેમના પ્રોડક્ટને એક્સલેટ કરવામાં મદદ કરવામાં કે ભાઈ લેબથી માર્કેટ સુધી પહોંચવામાં મદદ કરવામાં આવશે, રાઈટ, લેબથી માર્કેટ સુધી પહોંચવામાં મદદ કરશે કોણ, તો ભાઈ નિર્માણ એક્સલેટર પ્રોગ્રામ. ને જેમાં જે આ 15 સ્ટાર્ટઅપ છે એને 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. કેટલાની, 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે, 10 લાખ રૂપિયાની મદદ. તો પ્રભુ આ સવાલ તો જરૂર ધ્યાનમાં રાખી લેજો, રાઈટ, આ સવાલ તો અચૂક યાદ રાખી લેજો. ત્યારબાદ એક્ઝામમાં એક આવો સવાલ બી બની શકે કે વર્તમાનમાં એક માલવેર ચર્ચામાં હતું જેનું નામ હતું જોકર માલવેર. તો ભાઈ જોકર માલવેરના કારણે કોણે પોતાની 50 એપ્લિકેશન ડિલીટ કરી દીધી, તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર પરથી, ગૂગલ પ્લે સ્ટોર પરથી 50 એપ ડિલીટ કરવામાં આવી. કેમ, તો ભાઈ એ જોકર માલવેરના સંદર્ભમાં આવી ગઈ હતી, પ્રભાવિત હતી. તો જોકર માલવેરથી પ્રભાવિત 50 એપોને ગૂગલ પ્લે સ્ટોરે ડિલીટ કરી દીધી. તો અહીં આગળ આ ખૂબ જ પ્રખ્યાત વાયરસ છે જોકર માલવેર, જે એન્ડ્રોઇડ ડિવાઇસને ટાર્ગેટ કરે. કોને ટાર્ગેટ કરે, એન્ડ્રોઇડ ડિવાઇસ, હા સર મોબાઈલ. અને આનાથી શું થાય કે બીજી પર્સનલ ઇન્ફોર્મેશન છે, ત્યારબાદ જે તમારા કોન્ટેક્ટ ડિટેલ છે, ત્યારબાદ જો વાત કરીએ ડિવાઇસ ડેટા છે, અને જે વોટ્સએપ
પર જે તમારા અલગ અલગ પર્સનલ મેસેજ છે તમામ અહીં આગળ આ જોકર માલવેરના માધ્યમથી રાઈટ માહિતી મળી જતી. તો બી વર્તમાનમાં ગૂગલ પ્લે દ્વારા 50 એપને ડિલીટ કરવામાં આવી છે, આ જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જો વાત કરીએ અહીં આગળ એક સવાલ બીજો બી ચર્ચામાં, તો ભાઈ ઈસરોનું PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલના માધ્યમથી ઈસરોએ અત્યાર સુધી વર્ષ 1999 થી માધ્યમથી વર્ષ 1999 થી 34 ડિફરન્ટ કન્ટ્રીના લગભગ રાઈટ 345 ફોરેન સ્પેસક્રાફ્ટ ને લોન્ચ કર્યા છે. ફોરેન સ્પેસક્રાફ્ટ ને કોના દ્વારા? ઈસરોના PSLV ના માધ્યમથી. ક્યારથી? વર્ષ 1999 થી 34 ડિફરન્ટ કન્ટ્રીના લગભગ 345 ફોરેન સ્પેસક્રાફ્ટ ને લોન્ચ કર્યા છે. કોના દ્વારા? તો અહીં આગળ ઈસરો દ્વારા. તો આ બી પોઈન્ટ કનેક્ટ કરી શકો. ઠીક છે. ત્યારબાદ અહીં આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બની જાય કે ભાઈ એક નામ છે કંપનીનું અગ્નિકુલ. તો બીજી અગ્નિકુલ કોસ્મોસ છે. અગ્નિકુલ કોસ્મોસ એ અહીં આગળ ભારતની પ્રથમ રોકેટ એન્જિન ફેક્ટરી લોન્ચ કરી. રોકેટ એન્જિન ફેક્ટરી ક્યાં આગળ? ચેન્નઈમાં. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ને હા, એક બેન છે, એક સવાલ આ બી ઇમ્પોર્ટન્ટ બનશે બી 19 વર્ષીય જાનવી ડનગેતી ખૂબ જ નાના વયના એસ્ટ્રોનોટ માને કે સૌથી AATC ના નાસાનો એક પ્રોગ્રામ છે. AATC ના સૌથી યુવા વયના એસ્ટ્રોનોટ બન્યા છે. AATC નું ફૂલ ફોર્મ શું થાય? એનલોગ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર. ફરીથી બોલું છું, AATC નું ફૂલ ફોર્મ શું થશે? એનલોગ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ચલો, તો ભાઈ આ થોડા ઘણા સવાલ હતા. રોજ પ્રયત્ન કરીશું જ્યારે બી કોઈ સવાલ આવે તમને વધુમાં વધુ કનેક્ટ કરાવી. ચલો, સવાલ નંબર લઈશું સેકન્ડ. હાલમાં NPCI તો અહીં આગળ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા UPI પર જાહેર થયેલા ડેટા મુજબ જુલાઈ 2022 માં 6 બિલિયન થી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. હવે જ્યારે બી તમે UPI શબ્દ સાંભળો છો તો મતલબ થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. અને જ્યારે તમે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સાંભળો છો તો એનો મતલબ થાય અહીં આગળ ઇન્સ્ટન્ટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ. સર આ ઇન્સ્ટન્ટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમનો મતલબ શું થાય? જેમ કે વરસાદ પડી રહ્યો છે, પાકીટ ભૂલી ગયા છો, ખિસ્સામાં મોબાઈલ છે, સામે ભજીયા તળાઈ રહ્યા છે, તો અહીં આગળ તમે શું માંગશો? પ્રભુ કોડ આપો. કયો? રેફર કોડ? નહીં સર, QR કોડ. રાઈટ કે ભાઈ પાકીટ તો છે નહીં, તો આ સમયમાં તમે શું ઉપયોગ કરશો? ઇન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર કરવા માટે. તો હા સર, ગૂગલ પે, ફોન પે. તો આ શું છે? તો તમારા UPI. અરે હા સર, યાદ આવ્યું. આને કોને ડેવલપ કર્યું છે? UPI ના એક્ઝામમાં પૂછે છે. NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે. NPCI શું છે? તો ભાઈ NPCI એક સ્પેશિયલાઇઝ્ડ ડિવિઝન છે જે કોના અંતર્ગત કાર્ય કરે? તો RBI નું એક સ્પેશિયલાઇઝ્ડ ડિવિઝન છે જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના જ્યુરિડિક્શન અંતર્ગત કામ કરે છે. કોણ? તો NPCI. અરે સર ગજબ. હવે જો વાત કરીએ આ શું કાર્ય કરે છે? તો રિટેલ પેમેન્ટ સેટલમેન્ટ માટે ક્રિએટ કરવામાં આવ્યું છે. શેના માટે? રિટેલ પેમેન્ટ સેટલમેન્ટ માટે ક્રિએટ કરવામાં આવ્યું છે. કોને? તો અહીં આગળ NPCI ની વાત કરી. ઓકે, સોરી, જો વાત કરીએ UPI ની, રાઈટ, જે રિટેલ પેમેન્ટ સેટલમેન્ટ માટે ક્રિએટ કરવામાં આવે છે. કોને? UPI ને. તો આ એક ઇન્ટરફેસ સુવિધા આપે છે. ઇન્ટરબેંક માને કે એક બેંક થી બીજા બેંકને અહીં આગળ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એક માને કે અહીં આગળ તમે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં, અથવા તો અહીં આગળ તમે વેપારીને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. અને આને રેગ્યુલેટ કોણ કરે છે? તો રેગ્યુલેટ બાય RBI. આના માધ્યમથી શું થાય? ઇન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય. ને વર્તમાનમાં 2022 ના ડેટા હિસાબે 338 બેંક અવેલેબલ છે. શેના પર? તો અહીં આગળ UPI પર. તો આ પણ તમે યાદ રાખી શકો. કેટલી? 338 બેંક. હવે વર્તમાનમાં ચર્ચાનો મુદ્દો શું બન્યો? દેખો, વર્તમાનમાં ચર્ચાનો મુદ્દો એ બન્યો કે ભાઈ 6 બિલિયન માને કેટલા થયા? 600 કરોડ. લગભગ મેં કાલે બી લખાયું તું, આ ડેટા યાદ રાખી લેજો.
1 મિલિયન બરાબર 10 લાખ, 1 બિલિયન બરાબર 100 કરોડ અને 1 ટ્રિલિયન બરાબર 1 લાખ કરોડ. કેટલા? 1 લાખ કરોડ. ઠીક, તો અહીં આગળ 600 કરોડના ટ્રાન્ઝેક્શન થયા. હવે 600 કરોડનું ટ્રાન્ઝેક્શન આ શું થયું છે? ટ્રાન્ઝેક્શનની વાત છે. કેટલા રૂપિયા આ ટ્રાન્ઝેક્શનમાં જો વાત की લેવડ દેવડ થઈ તો ભાઈ 10.62 લાખ કરોડની. કેટલા? 10.62 લાખ કરોડની ટ્રાન્ઝેક્શન થઈ. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. કેટલા રૂપિયાની થઈ ટ્રાન્ઝેક્શન? તો અહીંયા આગળ 10.62 લાખ કરોડ. દેખો ટ્રાન્ઝેક્શનનો મતલબ શું થાય કે અહીંથી તમે કોઈ એક વ્યક્તિ સાથે માની લો કે એક દિવસમાં 10 ટ્રાન્ઝેક્શન કર્યા, તમે 10 વખત પૈસા મોકલ્યા તમારા મિત્રને, રાઈટ? હવે તમે 10 વખત પૈસા મોકલ્યા છે તો પૈસાનો સંદર્ભ અલગ હોઈ શકે. 2000 મોકલ્યા, 1000 મોકલ્યા, તો આ 10 ટ્રાન્ઝેક્શનમાં તમે કેટલા પૈસા મોકલ્યા? તો જે ટ્રાન્ઝેક્શન છે, જે તમે પૈસા મોકલી રહ્યા છો એ ટ્રાન્ઝેક્શન છે. કેટલા મોકલી રહ્યા છો તો એની વેલ્યુ અલગ આવશે. ઠીક, તો આ જરૂર ધ્યાનમાં રાખો. તો અહીં આગળ 600 કરોડના ટ્રાન્ઝેક્શન થયા જેની વેલ્યુ હતી 10.62 લાખ કરોડ. ગયા મહિના કરતા 4.77% ગ્રોથ જોવા મળ્યો. કેટલા પરસેન્ટ? 4.77% ગ્રોથ જોવા મળ્યો. અને જો ગયા વર્ષ કરતા પૂછે તો 75% નો ગ્રોથ જોવા મળ્યો. યુપીઆઈ ક્યારથી સ્ટાર્ટ થયું? યુપીઆઈ 2016 માં સ્ટાર્ટ થયું. ક્યારે? 2016 માં યુપીઆઈ સ્ટાર્ટ થયું. લગભગ 3 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ લાગ્યા હતા? 3 વર્ષ. કયા ડેટા અચીવ કરવા માટે? 1 બિલિયન ટ્રાન્ઝેક્શન અચીવ કરવા માટે 3 વર્ષ લાગ્યા. ત્યારબાદ જે નેક્સ્ટ જે 2 બિલિયન ક્યારે બન્યું? તો 2 બિલિયન પહોંચ્યું વર્ષ 2020 માં. ક્યારે પહોંચ્યું? વર્ષ 2020 માં. ત્યાર પછી ત્રીજા 1 બિલિયન થવા માટે 10 મંથ લાગ્યા. તમને ખ્યાલ છે એ સમય કોરોના બી આવી ગયો તો 3 બિલિયન થયા 2020 ના મિડ સુધીમાં. અને 3 બિલિયન થી 4 બિલિયન થવા માત્ર કેટલા મહિના લાગ્યા? 3 મહિના લાગ્યા. 3 બિલિયન થી 4 બિલિયન થવામાં કેટલા મહિના લાગ્યા? માત્ર 3 મહિના. ત્યારબાદ જે 5 બિલિયન અને 6 બિલિયન થવામાં 6 મહિના લાગ્યા. તો તમને ખ્યાલ છે જે COVID-19 આવ્યું ત્યારબાદ મોટા પ્રમાણમાં જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યું. કેમ? તો તમને બી ખ્યાલ છે કોવિડના સમયમાં શું કહાની હતી બી, અહીં આગળ લોકો દૂર ડિસ્ટન્સ બનાવી રાખતા હતા. તો એવા કિસ્સામાં જે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એ ખૂબ જ હેલ્પફુલ હતા. તો આ પણ તમે અહીંથી કનેક્ટ કરી શકો. ઓકે, હવે જો વાત કરીએ જે ફાઇનાન્શિયલ યર 2022 ની વાત કરી તો આ વર્ષે જો દેખીએ તો લગભગ 46 બિલિયનના ટ્રાન્ઝેક્શન થયા. કેટલા? 46 બિલિયનના ટ્રાન્ઝેક્શન થયા. જો એની કિંમત દેખીએ ટોટલ તો અરાઉન્ડ 84.70 ટ્રિલિયન. કેટલી થશે? અરાઉન્ડ 84.70 ટ્રિલિયન. તો આ બી એક સંદર્ભ છે. ફાઇનાન્શિયલ યર 2021 માં હતા 21 બિલિયન અને જો વેલ્યુમાં દેખીએ તો 41 ટ્રિલિયન. તો અહીં આગળ તમે દેખો એક જ વર્ષમાં ટ્રાન્ઝેક્શનની અહીં આગળ જે વેલ્યુ છે ડબલ થઈ ગઈ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. અને હા, વર્તમાનમાં જે યુપીઆઈ છે એનો ટાર્ગેટ શું છે? તો જે યુપીઆઈ છે એનો ટાર્ગેટ છે કે ભાઈ નેક્સ્ટ 5 વર્ષમાં, રાઈટ, યુપીઆઈ નો ટાર્ગેટ શું છે કે ભાઈ 1 બિલિયન નો ટાર્ગેટ છે પ્રતિ. અહીં આગળ જો વાત કરીએ પ્રતિ મંથ શું ટાર્ગેટ છે? 1 બિલિયન નો ટાર્ગેટ છે પ્રતિ મંથ. અહીં આગળ 1 બિલિયન ટાર્ગેટ. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. વર્તમાનમાં યાદ કરો આરબીઆઈ જાહેરાત કરી હતી. શું જાહેરાત કરી હતી? કે જે રૂપે છે કે ભાઈ રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે કનેક્ટ કરીએ. કોને? રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે કનેક્ટ કરીએ. હવે દેખો આ એક સવાલ બની શકે. વર્તમાનમાં જે યુપીઆઈ છે તો ભાઈ યુપીઆઈ નું જે એવરેજ ટ્રાન્ઝેક્શન છે એ તમે દેખી શકો ભાઈ 2050 રૂપિયા છે. હવે તમને ખ્યાલ છે તમે 5, 10, 100 રૂપિયા નાના ટ્રાન્ઝેક્શન કરતા હશો, બટ અહીંયા આગળ જે ઓવરઓલ ટ્રાન્ઝેક્શન નીકળે છે તો જે યુપીઆઈ નું એવરેજ ટ્રાન્ઝેક્શન કેટલું છે? 2050. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ અહીં આગળ જો ક્રેડિટ કાર્ડની વાત કરીએ, જે ક્રેડિટ કાર્ડ અને જે યુપીઆઈ ને લિંક કરવાની વાત છે એનાથી જો સવાલ દેખીએ તો અહીં આગળ ક્રેડિટ કાર્ડનું એવરેજ ટ્રાન્ઝેક્શન છે ભારતમાં. એવરેજ ક્રેડિટ કાર્ડ વેલ્યુ છે 4740. શું છે? 4740. તો ભાઈ વર્તમાનમાં આરબીઆઈ જ્યારે જાહેરાત કે ભાઈ રૂપે અને ક્રેડિટ કાર્ડને કનેક્ટ કરીશું, લિંક કરીશું, તો એવા કિસ્સામાં જે એવરેજ
જે ટિકિટ સાઇઝ ઓફ પેમેન્ટ થશે કેટલું 3300 શું થશે 3300 થશે તો ભાઈ આ સંદર્ભથી તમે દેખી શકો ભાઈ વર્તમાનમાં રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે કનેક્ટ કરવાની વાત છે તો અહીં આગળ મેં તમારા ઘણા સારા ડેટા એક જ સાથે કરી દીધા છે હોપફુલ તમે આના ધીરેથી દેખીને લખી શકશો ચલો સવાલ નંબર લઈશું 3 હાલમાં કયા રાજ્યની પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ માને કે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો ભાઈ તમિલનાડુ પોલીસને તમને ખ્યાલ છે ગુજરાત પોલીસને પ્રેસિડેન્શિયલ કલર પુરસ્કાર મળી ચૂક્યો છે તો તાજેતરમાં તમિલનાડુના જે મુખ્યમંત્રી છે એમ.કે. સ્ટેલિન સાહેબને ચેન્નઈના રાજરથિનમ સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તમિલનાડુ પોલીસને રાષ્ટ્રપતિના કલર્સ આપવામાં આવ્યા ને જેમાં આ જે પ્રેસિડેન્શિયલ કલર પુરસ્કાર છે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા આપવામાં આવ્યા ઓકે તમને બી ખ્યાલ છે પ્રેસિડેન્ટ કલર પુરસ્કાર કેમ મળે તો પ્રેસિડેન્ટ કલર પુરસ્કાર જે તે સરકાર જે તે રાજ્યની પોલીસ દ્વારા તેમના ઉચ્ચ યોગદાન બદલ અહીં આગળ સન્માનિત કરવાના સંદર્ભમાં પ્રેસિડેન્ટ દ્વારા આ એક સર્વોચ્ચ જો વાત કે પુરસ્કાર છે રાષ્ટ્રપતિ કલર્સ તો તમિલનાડુના પોલીસ રાષ્ટ્રપતિના રંગો મેળવનારી ભારતની કેટલીક કાયદા અમલીકરણ એજન્સીઓમાંની એક બની ગઈ કે અહીં આગળ તમામ રાજ્યોને નહીં મળે લગભગ 8 થી 9 રાજ્યોને જ હજુ સુધી મળ્યા છે તો આ સિદ્ધિની યાદમાં સેવામાં રહેલા દરેક પોલીસ અધિકારીને મેડલ એનાયત કરવામાં આવશે રાઈટ કે ભાઈ સેવામાં રહેલા જે દરેક પોલીસ અધિકારી છે એમને આ મેડલ એનાયત કરવામાં આવશે તો સવાલ પડ્યો ભાઈ તમિલનાડુ પોલીસને જ આ એવોર્ડ કેમ તો ભાઈ તમિલનાડુ પોલીસ ભારતની શ્રેષ્ઠ પોલીસ દળમાંની એક છે તે અનુકરણીય સેવા પ્રદાન કરવા માટે પ્રખ્યાત છે અને તમિલનાડુ ભારતની પ્રથમ મહિલા કમાન્ડો યુનિટનું પણ ઘર છે રાષ્ટ્રપતિ કલર એવોર્ડ ભારતમાં કોઈ પણ સૈન્ય એકમને આપવામાં આવેલું આ સર્વોચ્ચ સન્માન છે અને આ એવોર્ડને સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે જે ચિહ્ન એ પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે જે એકમના તમામ અધિકારીઓ દ્વારા તેમના ગણવેશની ડાબી બાજુના સ્લીવ પર પહેરવામાં જે એક પ્રેસિડેન્શિયલ કલર જે પુરસ્કારની વાત કરી ને આ એવોર્ડ ભારતના સશસ્ત્ર દળના સર્વોચ્ચ કમાન્ડર માને કે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ ચેન્જ થયા કોણ બન્યા છે દ્રૌપદી મુર્મુ આ પુરસ્કારની પ્રસ્તુતિ યુનિટની શ્રેષ્ઠ સેવાઓને બિરદાવે છે તો આ પણ અહીં આગળ તમે કનેક્ટ કરી શકો ને એમ.કે. સ્ટેલિન સાહેબ છે કઈ પાર્ટીથી છે ડીએમકે થી દ્રવિડ મુનેત્ર કગાજમ તમિલનાડુનું કેપિટલ શું છે ચેન્નઈ ચેન્નઈને આપણે કયા સિટી તરીકે ઓળખીએ છીએ ડેટ્રોઇટ સિટી તરીકે કયા સિટી તરીકે ડેટ્રોઇટ ચેન્નઈમાં જ ભારતનું પ્રથમ વેટલેન્ડ કન્ઝર્વેશન સેન્ટર આવેલું છે અને ચેન્નઈમાં જ યાદ કરશો જે જીઆઈ ટેગ રજીસ્ટ્રેશન થાય છે ક્યાં આગળ ચેન્નઈમાં જો અહીંથી બીજો પોઈન્ટ કનેક્ટ કરીએ તો ભાઈ તમિલનાડુમાં ભારતમાં સૌથી વધુ વિદેશીઓ જો વાતની મુલાકાત કરે છે તમિલનાડુથી યાદ કરશો તમિલનાડુનું એક સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ચર્ચામાં હતું જેને TX2 પુરસ્કાર મળ્યો હતો તમિલનાડુથી યાદ કરશો વર્તમાનમાં 3 સાઇટને વેટલેન્ડ સાઇટનો દરજ્જો મળ્યો હતો જે તમારે કમેન્ટમાં અહીં આગળ જણાવવાનું છે તમિલનાડુમાં યાદ કરશો તો એક રાઈટ મંદિરોનું શહેર બી છે જેને શું કહેવાય છે મંદિરોનું અહીં આગળ શહેર તો કયું શહેર છે જેને અહીં આગળ મંદિરોનું શહેર કહેવામાં છે તો એ બી તમે અહીં કમેન્ટ બોક્સમાં જણાવો આગળ વાત કરીએ હાલમાં યોજાયેલા પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની બેઠક યોજાઈ હતી જેમાં કયા નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે તો અહીં આગળ બહાર પાડવામાં આવી છે રાઇટ ટુ ફ્રી લીગલ એડ શું લખ્યું છે રાઇટ ટુ ફ્રી લીગલ એડ હવે જ્યારે બી તમે શબ્દ જો દેખો રાઇટ ટુ ફ્રી લીગલ એડ તો અહીં આગળ મનમાં સવાલ આવશે કે સર આ જે રાઇટ ટુ ફ્રી લીગલ એડ છે એ ફંડામેન્ટલ રાઇટ છે યા ડીપીએસપી છે ને આ સવાલ હોવો બી જોઈએ કારણ કે ઘણા અમારા વિદ્વાન વિદ્યાર્થી છે રાઈટ પહેલા કમેન્ટ કરજો પછી આગળનો ભાગ દેખજો રાઈટ રાઇટ ટુ ફ્રી લીગલ એડ અહીં આગળ ટપકું મારો પોઝ કરો વિડિયો ને કમેન્ટ કરો બી તમારા વિચાર શું છે કે બી આ ફંડામેન્ટલ રાઇટ્સ છે યા ડીપીએસપી માં આવશે તો દેખો તમને એક આર્ટિકલ ખબર છે આર્ટિકલ 39 42મો બંધારણ સુધારો તો ઘણી બધી વખત જો વાત કરીએ રાઇટ ટુ ફ્રી લીગલ એડ તમે સાંભળ્યો હશે જેમ કે તમે પ્રિએમ્બલમાં બી એક શબ્દ સાંભળ્યો હશે વી ધ પીપલ ને એમાં જો આગળ દેખીએ તો બી જસ્ટિસ ને શું લખ્યું છે સોશિયલ લખેલું છે હવે જ્યારે સોશિયલ જસ્ટિસની વાત છે તો ભાઈ કોઈ એક ગરીબ વ્યક્તિ છે હવે એની પાસે વકીલ કરવાના પૈસા નથી તો અહીં આગળ વકીલ એને એવું તો નહીં કહી શકે કે ભાઈ માને કે જાઓ નીકળી જાઓ તમારી પાસે પૈસા નહીં તો બી તમને અહીંથી નીકળી જાઓ તમને કોઈ ન્યાય નહીં મળે
રાઈટ, તમને શેનો ન્યાય? જેની પાસે પૈસા છે એને જ ન્યાય. હવે તમને બી ખ્યાલ છે જે ભારત છે ગરીબીથી અમીરી તરફ આગળ વધી રહ્યો છે, ને અહીં આગળ ભારતના સંદર્ભમાં અહીં આગળ તમામ લોકો તો અમીર છે નહીં. ભારત અહીં આગળ એક ડેવલપિંગ કન્ટ્રી છે. તો ભાઈ આ ભાઈને જે લીગલ એડ, જે સોશિયલ વર્ક એટલા માટે છે કે ભાઈ અહીં આગળ જે પછાત લોકો છે, જે અહીં આગળ જે આર્થિક રીતે એટલા મજબૂત નહીં ને તમામ લોકો પોતાના રીતે કોર્ટ સુધી પહોંચી નહીં શકે, તો તેમને ન્યાય કેવી રીતના મળશે? તો એના માટે આર્ટિકલ 39A ભાગ 4 ડીપીએસપી, ડીપીએસપી નો મતલબ ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલીસ, રાઈટ, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ અહીં આગળ જો વાત કરીએ પોલિસી. તો જ્યારે બી તમે આ સંદર્ભ સાંભળો છો તો રાજ્યોને કહેવામાં આવ્યું કે ભાઈ કાનૂન બનાવતી વખતે, રાઈટ, કાનૂન બનાવતી વખતે આ બાબત યાદ રાખજો. શું બાબત યાદ રાખજો? કાનૂન બનાવતી વખતે તો અહીં આગળ કે ભાઈ જે બી તમે કાનૂન બનાવો તો ભાઈ અહીં ડીપીએસપી ને દેખી લેજો. હા, તમને ખ્યાલ છે ભાઈ આર્ટિકલ 37 મુજબ તમને કોઈ કોર્ટમાં, રાઈટ, કોર્ટમાં કોઈ ઊભું નહીં રાખી શકે. બટ પ્રભુ યાદ રાખજો, આ જે ડીપીએસપી બનાવ્યા છે ભાઈ તમને અહીંયા આગળ સિદ્ધાંત આપે છે કે કેવી રીતના સરકાર ચલાવી, રાઈટ, કેવી રીતે સરકાર ચલાવી, માને કે કેવી રીતના કાયદા કાનૂન બનાવો કે ભાઈ ડીપીએસપી અંતર્ગત, ઠીક છે, કેવી રીતે અહીં આગળ સરકાર ચલાવી, જેનો ઉલ્લેખ શેમાં છે? ડીપીએસપીમાં. તો અહીં આગળ તમને કોર્ટમાં તો કોઈ ઊભું નહીં રાખી શકે, બટ આને ધ્યાનમાં રાખીને તમે કાયદા કાનૂન બનાવજો, રાઈટ, કે ભાઈ અહીં આગળ જેમ કે ડીપીએસપી નું અગેન ફૂલ ફોર્મ બોલ દઉં છું કે ભાઈ ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાઈટ, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. ઓકે, તો જો તમને બી ખ્યાલ છે કે ભાઈ જ્યારે તમને સિદ્ધાંતો આપી દેવામાં, જેમ કે તમે ગવર્મેન્ટની તૈયારી કરો છો, હવે સપોઝ તમે અલગ અલગ કહાની દીખતા હશો કે ભાઈ ગવર્મેન્ટની સ્ટ્રેટેજી માટે, બટ તમે કોઈ એકને જ ફોલો કરશો ને, રાઈટ, સપોઝ તમે અલગ અલગ ફોલો કરશો તો કહાની ગંભીર, રાઈટ, ને જો અહીંયા આગળ સપોઝ તમે ફોલો નહીં કરતા, રાઈટ, તો બી તો કોઈ ફર્ક પડી નહીં રહ્યો, રાઈટ, જો સપોઝ અહીંયા આગળ ફોલો નહીં કરો તો બી કોઈ ફર્ક નહીં પડે, બટ હા ફોલો કરી લેજો, રાઈટ, કોઈ બી એક એક્સપિરિયન્સ વ્યક્તિને અહીંયા આગળ ફોલો કરી લેજો, જેનાથી શું થશે ભાઈ તમારી તૈયારી માટે એક સરળ રસ્તો મળશે. ઓકે, તો અહીં આગળ કહેવામાં શું આવ્યું છે કે ભાઈ જે ફ્રી લીગલ એડની વાત છે, તો જે માની લો ભાઈ રિક્ષાવાળા સાહેબ પાસે પણ વકીલ હોવો જોઈએ અને મર્સિડીઝ વાળા સાહેબ પાસે પણ વકીલ હોવો જોઈએ કે ભાઈ અહીં આગળ તમામ લોકોને કાયદાસર માને કે ન્યાય મળવાની વાત છે, ભાઈ ન્યાય તમામ લોકોને મળવો જોઈએ. જેના માટે એક શબ્દ હતો સુટેબલ લેજિસ્લેશન, જેના માટે એક એક્ટ આવ્યો હતો લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1937, ને જેના અંતર્ગત એક સંસ્થાની સ્થાપના થઈ હતી નાલસા. શેના અંતર્ગત? તો લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1937 અંતર્ગત. હવે જો સિક્કાનું બીજી પહેલ દેખીએ તો તમે દેખ્યું કે લીગલ એડ ત્યાં આગળ માને કે 39A માં દેખશો તો ત્યાં આગળ ક્યાંય રાઇટ ટુ ફ્રી લીગલ એડ લખ્યું છે? નહીં લખ્યું. ત્યાં આગળ તમને ખ્યાલ છે કે ભાઈ ન્યાયની વાત છે. પાર્ટ 3 માં ભાગ 3 માં ઘણા રાઇટ્સ આપ્યા છે, રાઈટ, ભાગ 3 માં ઘણા રાઇટ્સ આપ્યા છે. જેમ કે તમે એક આર્ટિકલ 40 દેખો છો. આર્ટિકલ 40 શું કહે છે? રાઇટ ટુ ઇક્વાલિટી ની વાત કરે છે, જેમાં કહે છે ઇક્વાલિટી બિફોર લો. આવો એક સંદર્ભ સાંભળ્યો? હા સર સાંભળ્યું છે. ત્યારબાદ એક કેસ ચર્ચામાં હતો સુખદાસ વર્સિસ અરુણાચલ પ્રદેશ 1986, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે સેટલ લો ફ્રી લીગલ, રાઈટ, જે ફ્રી લીગલ એસિસ્ટન્સ છે અહીં આગળ કોનું છે? ભાઈ સ્ટેટ કોસ્ટ છે, અને જે શું છે? ફંડામેન્ટલ રાઈટ છે. શેમાં કહેવામાં આવ્યું? સુખદાસ વર્સિસ અરુણાચલ પ્રદેશ કેસમાં. સુખદાસ વર્સિસ અરુણાચલ પ્રદેશના સંદર્ભમાં. તો જ્યારે બી સ્ટેટ તરફથી વાત કરવામાં ન્યાય આપવાની ત્યારે શેમાં આવશે? ડીપીએસપી માં. બટ જ્યારે રાઈટ લખે છે, વ્યક્તિઓના રાઈટની વાત આવશે, રાઈટ ટુ ફ્રી લીગલ એડ, તો તમે શું લખશો? ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ. ઠીક, બટ હા જો અહીંયા આગળ જસ્ટિસ અને ન્યાયની ખાલી વાત છે કે ભાઈ ફ્રી જસ્ટિસ અને ન્યાયની વાત છે, તો એવા કિસ્સામાં લખી શકો હા ભાઈ આર્ટિકલ 39A. બટ જ્યાં આગળ રાઇટ ટુ ફ્રી લીગલ એડની વાત આવે ત્યારે તમે હંમેશા શું યાદ કરશો? ફંડામેન્ટલ રાઇટ્સ, રાઈટ. આ જરૂર દેખી લેજો એકવાર, રાઈટ. તમારી કોઈને કોઈ એક્ઝામમાં આ પ્રકારનો સવાલ પણ હતો, ધેટ્સ વાય મેં આ ચર્ચા કરી. ઓકે, સવાલ પર આવીએ. વર્તમાનમાં યોજાયેલા પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની બેઠક યોજાઈ, તો જેમાં રાઇટ ટુ ફ્રી લીગલ એડ, તો 30 જુલાઈ 2022 ના રોજ પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની બેઠક યોજાઈ વિજ્ઞાન ભવન ખાતે હતી,
જેનું ઉદ્ઘાટન સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા સાહેબ, જે સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે, અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોએ પણ ભાગ લીધો. તો આ પ્રસંગે રાઇટ ટુ ફ્રી લીગલ એડ પર ની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી, જેનું આયોજન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા દ્વારા કરવામાં આવ્યું. તો આ બેઠક જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓ વચ્ચે એકરૂપતા અને સંકલન લાવવાના હેતુથી સંકલિત પ્રક્રિયાની રચના પર આધારિત હતી. ને ભારતમાં 676 ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે. જિલ્લા ન્યાયાધીશો DLSA ના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. તો અહીં આગળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી SLS, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી DLSA દ્વારા અનેક કાનૂની સહાય અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકાય છે. અને DLSA અને LSA દ્વારા આયોજિત લોક અદાલતનું નિયમન કરીને અદાલત પરનો બોજ ઘટાડવા માટે પણ મદદ કરે. તો હાલમાં એક સવાલ યાદ કરી લેજો કે ભાઈ અહીં આગળ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની બેઠક યોજાઈ, જેમાં રાઇટ ટુ ફ્રી લીગલ એડ ની વાત થઈ. તો આ પોઈન્ટ કનેક્ટ કરી લીધું. ચલો, સવાલ નંબર 5 છે, હાલમાં સરકારે કેટલા ક્રાફ્ટ વિલેજની સ્થાપના કરી? તો હાલમાં સરકારે અહીં આગળ દેખી શકો 8 ક્રાફ્ટ વિલેજની સ્થાપના કરી. તો સરકાર લિંકિંગ, યાર આજકાલ લિંકિંગ તમામ જગ્યાએ ચર્ચામાં છે. તો સરકાર લિંકિંગ ટેક્સટાઇલ વિથ ટુરિઝમ પહેલના ભાગરૂપે કે જે ટેક્સટાઇલ છે એને ટુરિઝમ સાથે જોડવાના ભાગરૂપે હેન્ડીક્રાફ્ટ ક્લસ્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સમર્થનના સાથે મુખ્ય પ્રવાસન સ્થળને જોડી રહી છે. આ સંદર્ભે ગામોના સર્વાંગી વિકાસ માટે 8 શિલ્પ ગ્રામની સ્થાપના કરવામાં આવી, અને આ ગામોમાં હસ્તકલાને પ્રોત્સાહન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જે 8 ક્રાફ્ટ વિલેજ છે, રઘુરાજપુર ઓડિશા, તિરુપતિ આંધ્રપ્રદેશ, વાડજ ગુજરાતનું યાદ રાખજો, નૈની ઉત્તર પ્રદેશ અને ગુંડી કર્ણાટક, મહાબલીપુરમ, તાજગંજ ઉત્તર પ્રદેશ અને આમેર રાજસ્થાન. રાઈટ, અને ગુંડી રાઈટ. તો ભાઈ અહીં આગળ 8 ક્રાફ્ટ વિલેજની વાત છે. તો આમનું શું સંદર્ભ છે કે ભાઈ તમને બી ખ્યાલ છે, જ્યારે બી લોકો પ્રવાસન ક્ષેત્રે જાય યા કોઈ બી ક્ષેત્રમાં જાય છે, તો એવા કિસ્સામાં જે આ ક્રાફ્ટની ચીજ વસ્તુ છે લેવા માટે હંમેશા ઉત્સાહી હોય. તો જ્યારે બી આ ક્ષેત્રની મુલાકાત લેશે તો આ ગામોની પણ મુલાકાત લેશે. તો ભાઈ આમનો એક મુદ્દો આ છે. ને આ હસ્તકલા ગામો તમે દેખી શકો ક્લસ્ટરોમાં કારીગર માટે એક સદ્ધર અને પૈસા કમાતા આ જીવિકા વિકલ્પ તરીકે હસ્તકલાને પ્રોત્સાહન આપશે, જે ભારતમાં સમૃદ્ધ કલાત્મક વારસાનું સંરક્ષણ કરશે. અને જે હસ્તકલાના જે કારીગરો છે, રાઈટ, તો એમને એક રોજગાર આપવાની વાત છે. ક્રાફ્ટ વિલેજ પહેલેથી સમગ્ર ભારતમાં લગભગ 1000 કારીગરોને ફાયદો થશે. અને આ કાર્યક્રમના કારણે આ હસ્તકલા ગામોમાં પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો કે ભાઈ અહીં આગળ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ગયા કે ભાઈ હા યાર મજબૂત કાર્ય કરી રહ્યા છે. ને ભારતમાં તમને બી ખ્યાલ છે, જે પ્રવાસનની જો નીતિ મજબૂત હોય, સાથે સાથે જ્યાં બી પ્રવાસન મજબૂત છે ત્યાં રોજગારમાં પણ વધારો થશે. સવાલ નંબર 6, હાલમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય? તો ભાઈ હાલમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે 29 જુલાઈ. તો અહીં આગળ જે વાઘ છે એમના સંરક્ષણ માટે આ પ્રકારનો દિવસ મનાવવામાં આવે છે. જે ઇન્ટરનેશનલ ટાઈગર ડે ની સ્થાપના વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટમાં જંગલી વાઘની ઘટતી સંખ્યા વિશે જાગૃતિ લાવવા અને તેમને લુપ્ત થવાથી બચાવવા અને વાઘ સંરક્ષણના કાર્યને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા યાદ કરો તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો હતો. શું રિપોર્ટ આવ્યો હતો? તો રિપોર્ટ આવ્યો હતો કે ભાઈ જેના હિસાબે જે ભારતમાં જે વાઘોના લગભગ 329 નિધન થયા, જેમાં 2-3 કારણ જવાબદાર હતા. એક તો શિકાર, 29 વાઘોના શિકારોથી નિધન થયેલું, અને 300 વાઘ ક્લાઇમેટ ચેન્જ ને પર્યાવરણની અલગ અલગ પરિસ્થિતિના કારણે નિધન પામ્યા હતા. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ના તાજેતરના આંકડા અનુસાર વિશ્વભરના જંગલોમાં વાઘની સંખ્યા હાલમાં 3726 થી વધીને 5578 થઈ ગઈ. ભારત, નેપાળ, ભૂટાન, રશિયા અને ચીનમાં વાઘની વસ્તી સ્થિર છે અથવા વધી રહી છે. જેમ કે ભારતે એક ટાર્ગેટ બી નક્કી કર્યો છે. કયો? TX2 ટાઈગર, રાઈટ, માને કે TX2 પ્રોગ્રામ કે ભાઈ ટાઈગરની સંખ્યા વધારવાની, રાઈટ, ટાઈગરની સંખ્યા વધારવા માટે અહીં આગળ પ્રોગ્રામ છે, ડબલ કરવાનો ટાર્ગેટ છે. કયા વર્ષનો ટાર્ગેટ છે? તો 2022માં, માને કે આ વર્ષનો ટાર્ગેટ છે ભાઈ વાઘોની સંખ્યા વધશે, જેના માટે TX2 પ્રોગ્રામ અંતર્ગત ભારતનું જે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ છે જે તમિલનાડુમાં છે એને સન્માનિત કરવામાં આવ્યા. તો આ પણ તમે દેખી શકો. તો ભારત વર્ષ 2022ના લક્ષ્યાંક કરતા 4 વર્ષ આગળ છે.
ને વાઘની વસ્તી ગણતરી 2018 અનુસાર ભારતમાં જે વાઘની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ 2967 અને સૌથી વધુ વાઘ ક્યાં છે એમપી માં છે ને સૌથી વધુ વાઘ જ્યાં છે ત્યાં જ સૌથી વધુ વાઘનું નિધન બી થાય છે ત્યાં આગળ એમપી માં તો આ પણ તમે દેખી શકો છે તો બસ આ હતી આજના સેશનની કહાની હોપફુલ તમને મજા આવી હશે જો સેશનમાં મજા આવી હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જે અમને મોટિવેટ કરે છે વધુમાં વધુ તમારા માટે મજબૂત મહેનત કરવા માટે તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી વાંચો તૈયારી કરો મોજ કરો